ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવામાં 2 વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં માતૃભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ મંડળના પ્રમુખ જયસિંહ પરમાર, મંત્રી રમેશભાઈ દુધાત, ખજાનચી સંજયસિંહ પરમાર, ટ્રસ્ટી શ્રી ચિંતન વૈદ્ય, વિશાલ ગુજ્જર, શ્રીમતી શોભનાબેન પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ, A1 ગ્લોબલ સ્કૂલ અનાવલના મેનેજિંગ ટ્રસ્ટી કનકસિંહ પરમાર અને A1 ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ તેમજ ડાયરેક્ટર ધીરજભાઈ હળિયા સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સર્વે મહેમાનશ્રીઓનું મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે કાર્યક્રમની શુભ શરૂઆત શ્લોક પ્રાર્થનાથી થઈ હતી। વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત અને ડાન્સ રજૂ કરાયો હતો। આજના કાર્યક્રમમાં ગત વર્ષ 2024-25 બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં અવિસ્મરણીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓના સન્માન માટે અને બાળ ભવનથી લઈને ધોરણ 12 સુધીના ટોપ 10 વિદ્યાર્થીઓને પણ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સર્વે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળાના પ્રમુખ શ્રી જયસિંહ પરમાર તરફથી રાજ્યમાં તૃતીય ક્રમે, જિલ્લામાં દ્વિતીય ક્રમે અને તાલુકામાં પ્રથમ ક્રમે આવનારી વિદ્યાર્થીની માવાવાલા હેની ચંદન પ્રસાદને પુરસ્કારમાં ટ્રોફીની સાથે સાથે એક્ટિવા બાઇકની ભેટ આપી હતી। તેમજ અન્ય A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને લેપટોપ તેમજ A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ જેવી ભેટો આપવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓના માતા-પિતાએ પણ હાજરી આપી હતી। વાલીશ્રી દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ થયા હતા। શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના પ્રમુખ શ્રી જયસિંહ પરમાર દ્વારા અને આવેલ અતિથિ દ્વારા સુંદર વક્તવ્ય રજૂ થયું હતું। વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સફળ થવા માટેના સૂચનો અને તે માટેનો પુરુષાર્થ કરવાની જરૂરી બાબતો જણાવવામાં આવી હતી। શાળાના આચાર્ય શ્રી જાગૃતિબેન યાદવ હાલ બહારગામ હોવા છતાં તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાની સિદ્ધિ બદલ શુભ સંદેશ પાઠવ્યો હતો। ટૂંકમાં પરિશ્રમની પરાકાષ્ઠાની ફલશ્રુતિ શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। આવેલ સૌ મહેમાનો તેમજ વાલી મિત્રો અને શાળાના વિદ્યાર્થીઓ માટે સુરુચિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ ઉજવવા પાછળનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અભ્યાસ અને સફળતા માટે જાગૃતતા ઉત્પન્ન થાય, માતા-પિતા, ગુરુ અને શાળાનું નામ રોશન કરે એ હતો અને અંતે શાળાના પ્રમુખ શ્રી જયસિંહ પરમારે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો।